ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીની હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગનું આયોજન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું અને આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા। આજે ભરૂચ લોકસભાની ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટી કાર્યકર સંમેલન અને સંકલનની મિટિંગ હતી। એમાં ઝઘડિયા તાલુકાના નેત્રંગ અને વાલિયા તાલુકાના મોટી સંખ્યામાં યુવાનો, આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે। આવનારી 2024ની લોકસભામાં ભરૂચ લોકસભા પર કઈ રીતના ઉતરાય અને કઈ રીતની રણનીતિ બનાવવાની એ રીતની વિશેષ ચર્ચાઓ અહીંયા થઈ છે અને જે પણ લોકોના જે પ્રશ્નો છે, અહીં નર્મદાપુરમાં ઘણું નુકસાન થયું છે છતાંય ઘણા લોકોને વળતર નથી મળ્યું। જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, નેશનલ હાઈવે હોય, જેટકોની લાઈનો હોય, એમાં જે લોકોની પણ જમીનો ગઈ છે એમને પણ પૂરતું વળતર નથી મળ્યું અને આટલી મોટી એશિયાની જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક લોકોને જ્યારે રોજગારી નથી મળતી ત્યારે અનેક પ્રશ્નોને લઈને વિશેષ ચર્ચાઓ પણ થઈ છે। ત્યારે ચોક્કસ અહીંના સાંસદ નિષ્ફળ નીવડેલા છે। છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે, એમની સરકાર નિષ્ફળ નીવડેલી છે। ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય અપાવવા માટે ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે। ત્યારે પૂરી તાકાતથી અમે લડીશું અને આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા અમે જીતીશું। રાષ્ટ્રીય કક્ષાએ 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને એની દરેક બેઠકોમાં માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી હાજર રહ્યા છે। ત્યારે એમણે નેત્રંગમાં જાહેરાત કરી છે, એટલે સમજી વિચારીને જાહેરાત કરી હશે। એટલે ચોક્કસ આવનાર દિવસોમાં ગઠબંધન થાય છે તો ગઠબંધનમાં રહીને અમે લડીશું અને ગઠબંધન નથી થતું તો સ્વતંત્ર અમે ભરૂચ લોકસભા લડવાના છીએ।